જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આપણે મેગી બનાવી છે તો અલગ તરીકેથી. તો તેના માટે ડુંગળી સુધાર લીધી છે, અહીંયા ટામેટામાં લસણ નાખ્યા સુધાર લીધું છે. તો અહીંયા તેલ તપવા મૂકી દીધું છે, જરૂર પ્રમાણે તેલ લઈ લીધું છે આપણે. અને અહીંયા નાખશું આપણે રાઈ, થોડું જીરું, રાઈ અને જીરું કકડી જાય એટલે આપણે ડુંગળી નાખીશું. બાફેલી મેગી તો ખાધી હશે, તો આપણે અલગ મસાલાવાળી મેગી બનાવી છે, ડુંગળીવાળી. તો બહુ સરસ લાગે છે ટેસ્ટમાં. તો આપણે અમારા ઘરમાં બધાને બહુ પસંદ છે આવી રીતની મેગી બનાવી. ક્યારેક પણ બાફેલી પણ ખાઈએ છીએ અને ક્યારેક આવી પણ ખાઈએ. રાઈ જીરું જો તકડે છે. રાઈ જીરું તકડી હવે આપણે ડુંગળી નાખીશું. કાકડી લેશું ડુંગળીને. જરૂર પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું. અડધી ડુંગળી ચડી ગઈ છે, 50% ડુંગળી ચડી ગઈ છે. તો હવે આપણે તેમાં ટામેટા અને બધું નાખી દઈશું. ટામેટા બધું ડુંગળી ચડી જશે. ટામેટા ચડશે ત્યાં સુધી ડુંગળી પણ પૂરેપૂરી ચડી જશે. આપણે તેને સારી રીતે આપણે હલાવી દઈશું. તો આપણે ચડવા દઈશું. ટામેટા ચડે છે ત્યાં સુધી આપણે મેગીને છોડી દઈશું. આવી રીતના ટામેટા અને ડુંગળી પણ ચડવા આવી ગયા છે. તો હવે આપણે તેના મસાલા એડ કરી દઈશું. હળદર નાખીશું, ધાણા જીરું પાવડર, લાલ મરચું, મસાલા નાખી દીધા છે અને એ પણ આપણે બરાબર સાંતળી દીધા છે. જો હવે આપણે પાણી નાખીશું. જરૂર પ્રમાણે પાણી નાખીશું આપણે. તો અહીંયા અત્યારે 1 લોટી પાણી નાખ્યું છે, હજી અડધી લોટીની જરૂર પડશે. તો એ આપણે નાખી દઈશું. પાણી ઉકળી જાય એટલે આપણે આ મેગી નાખીશું. તો જો અહીંયા પાણી ઉકળી ગયું છે બરાબર. હવે આપણે તેમાં મેગી નાખી દઈશું. બધી મેગી આપણે નાખી દીધી છે. હવે સારી રીતે હલાવી લઈશું. હવે તેને આપણે ઢાંકી દઈશું, જેથી કરીને મેગી બરાબર વફાઈ જાય. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા હવે મેગી બની ગઈ છે આપણી. તો હવે આપણે આ મસાલો નાખી દઈશું. 2 પડીકી છે એ
રીતે લાગે છે.